ઉપર અંબાજીથી જેઠો આવ્યા છીએ. હવે ઉતરવાનું છે જૂની સીડીએથી ભરતવન સીતાવન આનંદ ગુફા તરફથી જવાનું છે. હવે વરસાદ નહીં આવતો હોય તો બહાર જઈશું, નકર સીધા જટાશંકર થઈને સીધા હેઠે વહી જશે. વાતાવરણ તો જો આવું છે. આવું ઉપર તો કંઈ વરસાદ બહુ હતો એટલે કે એ બ્લોગ નથી બન્યો. વાતાવરણ બહુ ખરાબ હતું. અહીંયા શેત તો એવું જ છે કે યાર વરસાદ આવે કંઈ નક્કી નહીં. જો છેટથી આવું જ છે વાતાવરણ. ઉપર તો વધારે ખરાબ હતું. આનંદ ગુફા તો બંધ છે. આગળ જઈ કેમ નજારા કેમ છે? મને આવે જોરદાર તાર અવાજ નહીં આવતો. પેરો જબ દેખાય છે જોઈએ હમણાં તરત ટકાઈ જાય છે. આ ચોખ્ખો દેખાડો. હમણાં પાછા વાદળ આવી જાય છે. 2 જ મિનિટ લાગે હમણાં મોસમ ભરતા. ખાલી 2 મિનિટે ન થાય તરત દેખાણો ને ચોખ્ખો. હા તો ટકાઈ ગયો તો જવા દેવી હેઠે. કેમ કે ઝાકળ બહુ છે ને કેમેરામાં લુક જમી જાય છે કે દેખાતું નથી. જો અત્યારે હરખું દેખાય છે ને પણ ફોન આમ રાખી છે ને તરત સીધો આમ આવશે કેમેરા. હવે જવા દેવી હેઠે. જોઈ હરખું વાતાવરણ રહે તો બનાવશું, નકર પછી વાત. ઓમ નમો નારાયણ. તેમ જઈ હનુમાન ધારા બાજુ જાય છે. નેટથી ભરતવનમાં જવાનું છે અને જંગલમાં હાલ્યા જયું છે. અત્યારે પગકેડી છે કે દાદરા બાદરા છે નહીં. આવી રીતના રસ્તો છે જંગલમાં. ચાલો વરસાદ જો ભાઈ સાહેબ. આવું તો ખરા. પ્રાચીન ગુફાના હનુમાન ધારા. હા ત્યાં નહોતા ગયા. ત્યાં લાલકા બીતા હતા એટલે નહોતા ગયા. પેલા હનુમાન ધારા બાજુ જઈ આવી ત્યાંથી ડાયરેક્ટ ભરતવનમાં જઈ આવશું. જવા દેવી ધીમે ધીમે. રસ્તો તો ખરાબ છે એટલે ધ્યાન રાખીને ઉતરવું પડશે, નકર થયું. તો હાવ પગકેડી આવી ગઈ. હાવ જંગલનો રસ્તો છે બરાબર. હાલતા હાલતા એક મસ્ત લોકેશને પહોંચી ગયા. હનુમાન ધારા પહોંચી ગયા છે. થોડુંક આઘું છે. સામે હનુમાન ધારા છે. આ ઝરણું પાર કરીને જવું જોઈએ. હા એ બાપા મારી આમાંથી ઉતરવાનું છે. કેમ કેવું થયું? હવે હજર થાય. હજી તો ઘરે પગી પછી મજા આવશે. પછી હજર થાય. હાલે હા એ ઓલો પગ રાખીને બેઠો. પીધું નથી ને? આ બોટલમાં પાણી છે, પીવું હોય તો એમાં. ભાઈ ડેન્જર છો ભાઈ, એક નંબર. મજા આવે. એડવેન્ચર આ છે હાડું એડવેન્ચર. જોઈ પહેલા તો મહાદેવના દર્શન થઈ ગયા અને આ છે આપણે હનુમાન ધારા.
હનુમાન દાદાના મુખમાંથી પાણી આવે. આ છે હનુમાન ધારા. વરસાદ શરૂ તો અહીંયા તડક્યો છે વચ્ચે. હનુમાન ધારે થઈને તો ભાઈ હવે જવાનું છે ભરતવનમાં. હવે જવાનું છે ભરતવનમાં. હવે પી રહ્યું છે ભાઈ. રસ્તા એમ છે ને પાછો. ફાઇનલી પહોંચી તો ગયા ભરતવનમાં. બોર્ડ આવી ગયું. ભરતવનમાં જઈને તો ભાઈ ત્યાં મંદિર બન્યું હતું ને શૂટિંગની ક્યાંય અલાઉડ નહોતું એટલે કાંઈ ઉતર્યું નથી ને કે સીધા દર્શન કરીને પછી નીકળી ગયા હતા. હાલે છે વિશે પાછા આ રસ્તે. ભરતવનમાંથી બહાર તો નીકળી ગયા, પાછા જૂની સીડી આવી એવા. હવે થોડુંક મોસમ હરખો થયો છે, થોડુંક ચોખ્ખું થયું, દેખાય એવું. નકર તો કંઈ દેખાતું નહોતું. જેઠા તડક્યો છે, સામે તળાવ દેખાનું. હવે 2200 પગથિયા હશે જૂની સીડીએ ઉતરવાના. ફટાફટ હવે ઉતરી જાય. આગું તો છે ઘણું. કેટલા દાદરા છે હજી. પેરપ જબ દેખાતા પાછો બંધ થઈ ગયો, ધુમ્મસ થઈ ગયું, વાદળ આવી ગયું પાછું. આટલું બાકી છે જ. હવે ભવનાથ જટાશંકર આગળ પોગવું આવ્યા રસ્તામાં. જટાશંકર જાવી જ ન જાવી છે કંઈ નક્કી નથી. હવે ટાઈમ થઈ ગયો છે પૂરેપૂરો, 3:30 થવા આવ્યા ને અમારે 4:30ની ટ્રેન છે. ટાઈમે પોગી જાવી તો નીકળી જાય શું, નકર રાતે જવું જોઈશે. નકર અત્યારે જાવી છે ધીમે ધીમે નીચે. વિશાલ નહીં તો આ રહી ગયા છે બધા. હું એક જ આગળ વહી આવ્યો છું, કોઈ નથી. જૂની સીડીએ તો અત્યારે હાવ ગળદી નથી, ખાલી છે હાવ. જટાશંકર તો આવ્યા પણ હું તો કંઈ નાવાનો છું નહીં. વિશાલ નહીં નાય છે, હાથ ધોવે છે હજુ તો. નાવાનું તો કંઈ નક્કી છે નહીં. મારે નાવું નથી, નકર તો મજા બગડી જાય પછી. હવે એક ભાઈ આમ ફોન ચાલુ છે, ફોન આવ્યો છે. નાવું નથી. અહીંયા આવ્યા ને ત્રણે કહેતા હતા નાવાનું. હવે ભાઈ એક જ નાઈ કેમ ગયું જગમવાની ત્યાં બે ગયા. ઓલો ભાઈ આ માટા મારે છે અહીંયા. એક ભાઈ જ નાઈ છે, એને પછી ટાઈટ સ્ટુડિયો એક નહીં. હવે આ ભાઈ ધરાઈ રહ્યા નાઈ ને એટલે નીકળી ગયું પછી. આ ધરાઈને નાઈ નાખ્યું. હવે આનો વારો આવ્યો છે પાકું ને. આ જા પેલા ડૂબકી મારી લે, ટાઈટ વરતી બંધ થઈ જાય. બેહી જા. બેહી જા. નવું છે હજી નવું છે.
તો આ બે નાઈટ તો નાખ્યા છે, દર્શન કરવા તો નથી ગયા, કેમ કે આખો દી ભોળાનાથના દર્શન કર્યા. હવે ભોળાનાથના દર્શન શું કરવા, સોમવાર છે એટલે અવારના જાગીને પહેલાં જ ભોળાનાથના દર્શન કર્યા હતા. કેમ? હા જય ભોળાનાથ. હવે જાઓ જેવી સીધા ધીમે ધીમે હેઠે બધા એક હારે જ આવી ગયા અહીંયા. બચ્ચું શું ખાય છે એટલે પોપયું. બચ્ચું ઠીક હા પડેલા એ ઠીક મારે નહીં તો દાદા માં તો બહાર બાજા 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 હા તો ભાગો ભાગો બહુ ડર लगता है. લે શું વિચાર કરે ફાઇનલી ઘરે એલા ઘરે તો હું બોલવાની બહાર નથી રહી. હેઠે પોગી ગયા છે, હવે ગેટ સામો દેખાય છે, હમણાં પોગી જવું એટલે કીધા હવે રૂમે જવાનું છે. રૂમેથી ક્યાંય જવાનું ને પેલા પોરો ખાઈ લઈ પછી બધી વાત સાવ થાકી ગયા છે. ફાઇનલી ગેટ આવી ગયો છે સામો, સીધા જ રૂમે ભાગવાનું છે, ક્યાંય નથી જવાનું. આડા પાણી પીવે છે ઉડન ખટોલા. અહીંયા રસ્તો નીકળે જૂની સીડીનો ઉડન ખટોલા આગળ. હવે ગિરનાર ચોખ્ખો દેખાણો, વાદળા તો છે જ તે, પણ હવે થોડોક ચોખ્ખો દેખાણો. અત્યારે સૂરજ દેખાણો, આમ કેટલા દિવસ જોયો જેવું લાગે છે. મજા આવી ગઈ.